તમે બહુ સારું યાદ કરાયું કે 2012ની ચૂંટણીમાં અહીંયા ભારતીય જનતા પાર્ટીને 239 વોટ મળેલા. આજનું મારું ભાષણ એ ભાજપનો વોટ આપનારા 239 લોકોને હું અર્પણ કરું છું. તમને મારે કંઈ કહેવાનું નથી, તમે કઈ બાજુ છો મને ખબર જ છે. આજે મારે કહેવાનું 239 લોકોને છે કે 2012માં નંદાસણમાંથી ભાજપને વોટ આપનારા હે 239 મતદારો, તમારું શું કહેવું છે આ સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવી રહ્યા છે એમના વિશે? મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી રહ્યા છે અને નરેન્દ્રભાઈ એક શબ્દ બોલતા નથી. તો પ્રભુ શ્રીરામના ભક્તો, તમારું શું કહેવું છે આ મુદ્દે? એમને આજે સવાલ પૂછવા માંગુ છું. ભાજપના એક નેતાનો વિડીયો હમણાં આવ્યો, જાહેરમાં સ્ત્રીઓની છાતી પર હાથ મૂકી રહ્યો છે. આ પ્રભુ શ્રીરામના ભક્તો, એમનું ચરિત્ર જુઓ, નાલાયકો. એમને આજે સવાલ પૂછવા આવ્યો છું. નંદાસણ બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા, બળાત્કાર કરનારાઓને. એ ચરિત્ર તો જુઓ આ રામના ભક્તોનું. આ સંસ્કાર છે તમારા. અને આટલી બધી ફાંકા ફોજદારી કરો છો નરેન્દ્રભાઈ. વાત કરો છો 56 ઇંચની છાતી, વિશ્વગુરુ રઘુમી સિંદૂર કોને પેલા 4 આતંકવાદી કે છે? કોઈ જવાબ નથી. છે કોઈ જવાબ? આખા ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તાને નંદાસણની ધરતી પરથી સવાલ પૂછું છું, હવે કેમ દાપણ કરતા નથી? ક્યાં ખોવાઈ ગયા? 4 આતંકવાદીઓ, ભારતની બહેનો એનું સિંદૂર ઉજાડ્યું કે ભાઈ કઈ આતંકવાદી તમારા હાથમાં આવતો નથી? 56 इंच की छाती की बात करता था. घुटने टेक दिए अमेरिका के सामने, सारी हवा निकल गई, फुस. रगों में सिंदूर है. अरे चाहे सिंदूर हो, चलो सिंदूर. रगों में तो लोही हो, लोही में હિમોગ્લોબિન હોય, રક્તકણો હોય, શ્વેત કણો હોય, તારે ચાલો સિંદૂર નીકળે છે. ડોક્ટર સાહેબ જાતો પીએચડી વાળા નહીં, ટીકડી વાળા ડોક્ટર છે સાહેબ. સાચું સિંદૂર હોય કોઈ દાડો? કેટલા વર્ષથી તમારી પ્રેક્ટિસ? 22 વર્ષની પ્રેક્ટિસ. કોઈ દાડો સિંદૂર વાળો પેશન્ટ જોયે? એક જ પેશન્ટ એવો નીકળે, સિંદૂર નીકળે છે. બોલો. ચીન આપણી છાતી પર ચડીને બેઠું છે અને શું કહે છે? ના ના, હોતું છે, એકે મારા અંદર આવ્યો નથી. અને પાછા રાષ્ટ્રવાદની વાતો કરે. મારો સવાલ છે, 150-200 કિલોમીટરનું અંતર કાપીને આ આતંકવાદીઓ ભારતની સીમામાં પહેલગામ સુધી પહોંચ્યા કઈ રીતે? સવાલ નંબર 2, જો આતંકવાદીઓને તમે પકડી શકતા ના હોય તો કઈ રીતે તમે સિંદૂરની ડબલી લઈને વેચવા માટે નીકળ્યા છો? સવાલ નંબર 3, આ 4 આતંકવાદીઓ ક્યાં છે? ધરતીમાં સમાધિ લઈ લીધી? કાકસમાં ઉડી ગયા? ક્યાં ગયા? કેમ નરેન્દ્ર મોદી જોડે જવાબ નથી? રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનમાં વસંત અને રજબમાં કોમી એકતામાં બનનારા નંદાસણ ગામના તમામ હિન્દુ મુસ્લિમ સાથે મળીને આરએસએસ અને ભાજપને સવાલ પૂછે છે, ક્યાં છે પેલા 4 આતંકવાદી? એની વાત કરો ને પછી પ્રચારમાં નીકળજો. અમેરિકા ટ્વીટ કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરે છે કે મેં કીધું એટલે સીઝફાયર કરી દીધું. તો આતંકવાદીઓ ભારતની સરજમી પર છે? જો હોય તો નરેન્દ્રભાઈ તમે શું કરો છો? મંજીરા વગાડો છો? અને જો પાકિસ્તાન જતા રહ્યા હોય તો કઈ શરતના અધીન તમે સીઝફાયર કર્યું? સીઝફાયર કરતી વખતે કોઈ કન્ડિશન તો મૂકી હશે ને? તમારા હોવા છતાં કઈ રીતે પહેલગામ થયું? કઈ રીતે પુલવામા થયું? પુલવામામાંથી શું સબક લીધો? એકે વાતનો જવાબ નથી. આ હિન્દુના નથી, આ મુસલમાનના નથી, આ દલિતના નથી, આ ઓબીસીના નથી, આ ક્ષત્રિયોના નથી, આ પટેલના નથી, આ એમના બાપના નથી. આ ભારત ભૂમિના એવા ગદ્દારો છે જેમણે દેશના સ્વતંત્રતાના આંદોલનની સાથે ગદ્દારી કરી. કોમી એકતા માટે અમદાવાદના જવાનપુરની અંદર જ્યારે વસંત અને રજબની જોડી બલિદાન આપતી હતી, શહાદત આપતી હતી, ત્યારે આ લોકો ભારત માતાની છાતી પર ચીરો કરીને ભાઈ ભાઈને લડાવવા, હિન્દુ મુસ્લિમ કરાવવા માટે તલવારોના ત્રિશુળો વેચતા હતા. આ દેશની કોમી એકતા માટે રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન જ્યારે બલિદાન આપતા હતા ત્યારે આ લોકો દેશના ભાગલા પાડવાના ધંધા કરતા હતા. 52 વર્ષ સુધી તિરંગો લહેરાયો નથી. નંદાસણના, કડીના, મહેસાણાના, ગુજરાતના, ભારતના એક માણસ સુધી મેસેજ પહોંચાડો કે અત્યારે આપણી વચ્ચે રાષ્ટ્રવાદનો ઠંઠો લઈને ફરે છે ને આ દિયોરો.
દેશની આઝાદીની ચળવળમાં નતા. 52 વર્ષ સુધી તિરંગો ના લહેરાયો. સ્વતંત્રતાના આંદોલન સાથે ગદ્દારી કરી. ના ગાંધી અને સરદાર પટેલ જોડે હતા, ના ફૂલે અને આંબેડકર જોડે હતા, ના ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ જોડે હતા, ના સુભાષચંદ્ર બોઝ જોડે હતા. તો હતા ક્યાં અંગ્રેજોના તળિયા ચાલતા તળવા. जनगण मन નથી ગાયું. 3 रंगों का तिरंगा मनहूस है, खराब मानसिक असर पैदा करेगा. આવું કીધું છે આરએસએસ ના લોકોએ. એવું કીધું છે બાબા સાહેબ આંબેડકરનું બંધારણ નહીં, મનુસ્મૃતિ જોઈએ. એવું કીધું છે ડોક્ટર આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દો. અને આ મત માંગવા નીકળે છે. આમને નંદાસણમાં આપણા મોહલ્લામાં ઘૂસવા ના દો. કડીના એકે મોહલ્લામાં ઘૂસવા ના જોઈએ. મને તો સવાલ થાય છે કે અત્યારે ભારતની વર્તમાન પેઢીમાં એવું ખમીર ક્યારે પેદા થશે કે એક આરએસએસ વાળો આપણા મોહલ્લામાં પગ મૂકી ના શકે. બેન દીકરીઓની આબરૂ લૂંટવાની, ભર બજારમાં ખુલ્લેઆમ ભાજપના નેતાઓ શું ધંધા કરતા પકડાયા તમે જોયું હશે વોટ્સઅપમાં. બીજો વિડીયો જોયો, જાહેરમાં સ્ત્રીઓની છાતી પર હાથ નાખે છે અને પછી કહે છે ભારત માતા કી જય. બિલ્કિસ બાનુના બલાત્કારીઓને જેલમાંથી છોડીને સ્વાગત સન્માન કરે છે અને પછી કહે છે ભારત માતા કી જય. મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવે છે અને પછી કહે છે ભારત માતા કી જય. એમ कहता था जो हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा. છેક અડવાણી ને વાજપેયીના સમયથી નાનો સાંભળે છે. આ એક્ઝામમાં પેપર લીક થાય છે એ ખાલી મુસલમાનો આપવા જાય પરીક્ષા, ખાલી દલિતો આપવા જાય છે. જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય બોલનારો હિન્દુ પણ પેપર આપવા જાય છે. એનું પેપરની જોડે જોડે કિસ્મતે ફૂટી ગયું. બોલો શું કરવાના? 2 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું. 2 લાખ કરોડનું ડ્રગ્સ. આપણા ગુજરાતના દેશની આખી વર્તમાન પેઢી આખી નસ્લને ખતમ કરવાનું ષડયંત્ર છે. જુગારની લતે ચડો, દારૂ પીવો, ગાંજો પીવો, ચરસ પીવો અને ડ્રગ્સ પીને સુઈ જાઓ અને ખાલી પડેલા સરકારી પદમાં ભરતી ક્યારે આવો સવાલ ના પૂછો. એવી સાજિશ છે. આ સાજિશ છે, આ ષડયંત્ર છે. આપણી એકતાને તોડવાનું, આપણી નસ્લોને બરબાદ કરવાનું. અને એટલા માટે કડીના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે હવે તો જાગો. આ તો અદાણી અંબાણીના ચાપલુસ છે. આ પૂંજીપતિ ઉદ્યોગપતિઓના દલાલ છે. અને દલાલોને હજી નહીં ઓળખો તો ક્યારે ઓળખશો? પાડી દો ભાજપને. 90%, 100% વોટિંગ એક બાજુ રમેશ ચાવડા બાજુ થવું જોઈએ તો નંદાસણે રંગ લાગ્યું કહેવાય. આ નંદાસણના ઓબીસી સમાજને, દેવી પૂજક, રાવણ, રબારી જે પણ સમાજ, બધા સમાજને કહું છું, આ આરએસએસ ના ભાજપ વાળા ગરીબ માણસોનો ખુરદો બોલાવી દેશે. એકડો કાઢી નાખશે ગરીબોનો. નોકરીઓ બોકરીઓ મળવાની નથી. હજી ભયંકર બેરોજગારી આવશે. હજી વધારે કાળજાળ મોંઘવારી આવશે. હજી ભાઈથી ભાઈને લડાવશે. હજી આદિવાસી અને દલિતોનું ઉત્પીડન થશે. હજી દલિતોને વધારે મારશે આ લોકો. ચેતી જાઓ, જાગી જાઓ. આજની તારીખને સમય નોંધી રાખો. આમનો ઇતિહાસ ગદ્દારીનો છે. દેશને તોડવાનો છે, દલિતોને મારવાનો છે, ઓબીસીને લૂંટવાનો છે, આદિવાસીઓનું શોષણ કરવાનો છે. આ કોઈ દિવસ આપણા થયા નથી ને થવાના નથી. આમને ચાકરો નહીં આપો તો આવનારી પેઢી આપણને સવાલ પૂછશે. આવનારી પેઢી આપણને સવાલ પૂછશે કે મગજ બેલ મારી ગયું હતું કે આમનું બટન દબાવતા હતા. આવો સવાલ આવનારી પેઢી આપણને પૂછશે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આગેવાનો, કાર્યકરો, તમારી જવાન દીકરીઓ તમને સવાલ પૂછવાની છે કે બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને સ્વાગત કરતા હતા તોય પપ્પા ભાજપનો વોટ આપતા તમને શરમ નહીં? આ તમારી દીકરીઓ તમને સવાલ પૂછવાની છે. ભાજપના નેતાઓ, હું ઈચ્છું છું કે આવી સમજદાર, સમજણવાળી દીકરીઓ પેદા થાય આ ગુજરાતમાં, દેશમાં, જે સવાલ પૂછે. હું નેતા છું, હું ખોટું કામ કરતો હોય તો મારા ઘરના લોકોને થાય નહીં કે ભાઈ આના માટે રાજકારણમાં જતો છોડી દે કે ના કે? તો આ ભારતની દીકરીઓ સવાલ પૂછવાની જ આરએસએસ ના ભાજપ વાળાઓને. સારા આવા તમારા સંસ્કાર હતા? આ ધંધા કરતા હતા સત્તામાં આવીને? એટલે સાથીઓ, માનની દિનેશભાઈએ બહુ વિગતવાર વાત કરી, વધુ નથી કહેતો. રાત ટૂંકીને વેશ જાજા. બહુ સરળ માણસ છે. ખોટા ટંટામાં જિંદગીમાં પડતા નથી. અને પડે તો મારા જેવું છે, લાકડા જેવું કરે છે. તમને કહીને રાખું છું, કોઈ પણ આરએસએસ વાળો ડાપણ કરે તો કહેજો. અને વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે કહું છું કે સત્તાના સ્થાન ઉપર ગુજરાતમાં બેઠેલા ભાજપના નેતાઓ
તમને ચરબી બહુ ચડી છે મને ખબર છે, પણ યાદ રાખજો મને બી ખાલી 45 જ વર્ષ થયા છે. આ જન્મમાં એકવાર તમારો વારો પાડવાનો છે. પણ હું દ્રવિડ જેવું નહીં રમું, સહેવાગ જેવું જ રમીશ. યાદ રાખજો, જે દિવસે પરિવર્તન થયું એ દિવસે તમને જારા ના કરાવું ને તો મારું નામ જિગ્નેશ મેવાણી નથી. એટલે બિલકુલ મૂંઝાતા નહીં. છે થોડો સમય, ઇતિહાસના એવા દોરમાંથી ગુજરી રહ્યા છીએ કે દમન છે, જુલમ છે, અત્યાચાર છે. મને આસામની જેલમાં નાખી મહિલા પોલીસના બાજુમાં બેસાડીને છેડતીનો કેસ મારી પર કર્યો તો લાકડા તોડ બોલું છું ને. કોઈ અમને વચ્ચો મજબૂત થઈ જાવ, ડરશો નહીં. શું નાનો છે રાહુલ ગાંધીનો? ડરો મત. ડરવાનું આપણે કાયર છે આરએસએસ વાળા, ભાગી જાય બે સવાલ પૂછીએ તો. પણ થોડોક સમય એવો છે, કાલે બાદલ છાયે છે, સંઘર્ષ કે દિન આયે છે. આ જગતમાં કશું જ કાયમી નથી. તમે નહીં, હું નહીં, કદાચ આ કાયનાત નહીં, તો મોદી ફોદી હું જઈ જતા રહેશે એક દાડો. આપણી કમ નસીબી કે એમના ડાચા જોવા પડે જતા રહે. પણ આવનારો દિવસ સારો આવશે. લડીશું, સંઘર્ષ કરીએ, આપણી એકતાને બચાવી રાખો. અહીંના ઓબીસી અને દલિત સમાજને કહું, તમારું ભગવાકરણ ના થવા દેતા. ડોક્ટર આંબેડકરની વિચારધારા સાથે તાલ મિલાવજો. ઓબીસી, આદિવાસી, મુસ્લિમ, દલિત, વાદી મદારી જ્યાં પણ હોય એક બનીને રહેજો. મુઠ્ઠી મજબૂત કરજો કે સામે વાળા તો 10-15% છે, આપણે વેર વિખેર થઈએ કે મને લોચો પડે છે. એટલું ના કરતા એકતાને મજબૂત કરજો. દલિતો, મુસ્લિમો, આદિવાસી, ડીએનટી, ઓબીસી, કિસાન, મજદૂર, મહિલા, બેરોજગાર યુવા આ બધા એક થઈ જાય. નરેન્દ્રભાઈને પરસેવું છૂટી જાય. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. લડેંગે, જીतेंगे. લડેंगे, લડેंगे, લડेंगे. ये धरती अपने आप की नहीं किसी के बाप की. जय भीम, जय भारत.